ફેબ્રુઆરીનો વસંત ઋતુ હતો. પૃથ્વી પીળા ફૂલોની ચાદરમાં લપેટાયેલી હતી. વસંતની પવનમાં રોમાન્સનો અવાજ ઓગળી ગયો હતો. પવન બે પ્રેમીઓને બધે જ ગલીપચી કરી રહ્યો હતો. આ મારા માટે ખૂબ જ મીઠો અનુભવ હતો. હું તે સમયે 12મા ધોરણમાં ભણતી હતી. હું તરુણાવસ્થાના ઉંબરે પહોંચતા જ મારા શરીરમાં ફેરફારો થવા લાગ્યા. સેક્સની સમજ વધી ગઈ હતી. મારું દિલ એવું ઈચ્છતું હતું કે કોઈ મારા જીવનમાં આવે અને કહે કે હું તને પ્રેમ કરું છું અને મારો બની જાય. હું શરૂઆતથી જ માનતી હતી કે પ્રેમ માલિકીનો ગુણ ધરાવે છે. તેથી જ મેં હંમેશા વિચાર્યું કે કોઈ મારા જીવનમાં આવે છે તે મારો અને ફક્ત મારો જ હોવો જોઈએ. હું શતાંશને ક્લાસમાં મળી. તે ખૂબ જ સુંદર હતો અને એક શ્રીમંત પિતાનો એકમાત્ર પુત્ર હતો. મને ખબર નથી કે મારામાં એવું શું હતું કે તે તરત જ મારા તરફ આકર્ષિત થઈ ગયો. તેના વર્ગ અને શાળામાં ઘણી છોકરીઓ હતી જે તેને હંમેશા આકર્ષવાનો પ્રયાસ કરતી હતી. હું એક મધ્યમ વર્ગની છોકરી હતી અને તેની આર્થિક સ્થિતિ મારા કરતાં અનેક ગણી સારી હતી. પહેલી મુલાકાત પછી અમારી મિત્રતા વધવા લાગી. મને વર્ગખંડમાં પ્રવેશતા જોતાં જ તે દરવાજો બંધ કરીને ઊભો રહેતો અને મને તેની તરફ જોવા માટે મજબૂર કરતો. ક્યારેક તે મારી બેગમાંથી લંચ બોક્સ કાઢીને આખું ભોજન ખાઈ લેતો અને ક્યારેક તે તેનું ટિફિન મારા બેગમાં રાખતો. તે મને હંમેશા ચીડવતો. હવે મને તેની નાની નાની શરારતો ગમવા લાગી. કદાચ એ જ સમય હતો જ્યારે અમારી બંને વચ્ચે પ્રેમનો છોડ ઉગવા લાગ્યો. મારા હૃદયની સુસુપ્ત ઈચ્છાઓ ત્યારે પૂર્ણ થઈ જ્યારે શતાંશે મને વેલેન્ટાઇન ડે પર લાલ ગુલાબ આપ્યો અને કહ્યું, હું તને પ્રેમ કરું છું. તે ક્ષણ મારા માટે સુંદર બની ગઈ. મારા હૃદયમાં ખુશીની લહેર ઉભરવા લાગી. શતાંશે જે હાથથી મને ફૂલ આપ્યું હતું તેને મેં શરમાઈને ચુંબન કર્યું. જે કંઈ કરવામાં આવ્યું તે પ્રેમના જોશથી કરવામાં આવ્યું. અમારા વચ્ચેનો પ્રેમ સતત વધતો ગયો. અમે એકબીજાની નજીક આવવા લાગ્યા. શતાંશની રાહ જોતી રેસ્ટોરન્ટમાં બેઠી બેઠી સાયની પોતાના ભૂતકાળને ઉજાગર કરી રહી હતી. એટલામાં વેઇટર આવ્યો અને તેની સામે કોફીનો કપ મૂક્યો. કોફીની ચૂસકી લેતા સાયની ફરીથી ભૂતકાળમાં ખોવાઈ ગઈ. રેસ્ટોરન્ટનો અવાજ પણ તેના વિચારોને ખલેલ પહોંચાડી શક્યો નહીં. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી મેં મેડિકલમાં પ્રવેશ મેળવ્યો અને શતાંશ MBA કરવાની ઈચ્છા સાથે સ્નાતક થયા પછી આર્ટ્સ કોલેજમાં જોડાયો. એ વાત સાચી છે કે પ્રેમને કોઈ મર્યાદાની જરૂર નથી. તે જાતિ કે ધર્મથી બંધાયેલો નથી. કોલેજનું અંતર અને સમયનો અભાવ ક્યારેય અમારા પ્રેમને ઓછો કરી શક્યો નહીં. મારા અને શતાંશના સંબંધમાં હંમેશા રોમાન્સની સુગંધ રહેતી હતી. એવું ક્યારેય બન્યું નથી કે તે મારી સાથે મેડિકલ કોલેજના છોકરાઓને જોઈને ગુસ્સે થયો હોય, તે તેમને સહન ન કરી શક્યો હોય. અને એવું ક્યારેય બન્યું નથી કે તેને છોકરીઓ સાથે જોઈને મારા મનમાં કોઈ શંકા જાગી હોય. અમે બંને અમારા પ્રેમના માલિક અને રક્ષણાત્મક હતા. સમયનો અભાવ અમને ચોક્કસ પરેશાન કરતો હતો, પરંતુ અમે અમારી જવાબદારીઓ સમજી ગયા. અમે સપ્તાહના અંતે મળવા અને રોમાન્સને જીવંત રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતા. સેક્સને જીવંત રાખ્યો, જે રોમાન્સ માટે મહત્ત્વપૂર્ણ છે, જેથી સંબંધમાં મીઠાશ જળવાઈ રહે. જ્યારે એક ડેટ પર અમને બંનેને ખ્યાલ આવ્યો કે અમે એકબીજા માટે બન્યા છીએ, ત્યારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે દિવસે હું એટલી ઉત્સાહિત હતી કે મને ખબર નથી કે મેં તેના ગાલ પર કેટલા ચુંબનો કર્યા અને તેને મને તેના હાથથી બિલકુલ દૂર જવા દીધી નહીં. મોબાઈલ વાગતાની સાથે જ સાયનીના વિચારો તૂટી ગયા. શતાંશ ફોન પર હતો. સાયનીએ તેને લગભગ ઠપકો આપ્યો. તેને થોડા ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું, શતાંશ, આજકાલ તને શું થયું છે? હું અડધા કલાકથી તમારી રાહ જોઈ રહી છું. માફ કરજો પ્રિય, હું આજે નહીં આવી શકું, શતાંશે કહ્યું. આખરે કેમ? હું વ્યસ્ત છું. મારી પાસે એક ક્ષણ માટે પણ નવરાશ નથી. તમે મને પહેલાં ન કહી શક્યા? સાયનીએ નારાજગી વ્યક્ત કરી. માફ કરજો પ્રિય, મેં ધ્યાન આપ્યું નહીં. ગુસ્સામાં સાયનીએ ફોન કાપી નાખ્યો. વિચારોનો રથ ફરી દોડવા લાગ્યો. જીવનમાં કેટલાક ફેરફારો અચાનક થાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી હું સતાંશના વર્તનમાં પણ આવો જ ફેરફાર જોઈ રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી હું સતાંશના વર્તનમાં આવો ફેરફાર જોઈ રહી છું. ભલે આ દિવસોમાં મારું મન સતત અનેક આશંકાઓ અને ભયથી ઘેરાયેલું છે, છતાં મેં આજ સુધી આ આશંકાઓને મારા પર હાવી થવા દીધી નથી. મેં મારાથી બનતો પ્રયાસ કર્યો છે કે કોઈ અમારા પ્રેમ પર ખરાબ નજર ન નાખે, રોમાન્સને જીવંત રાખે. મારો પ્રેમ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. મને સંબંધોમાં ક્યારેય કોઈ પણ પ્રકારની સ્પર્ધા ગમતી નથી. સતાંશ મને ટાળી રહ્યો છે, જેનાથી મને દુઃખ થવા લાગ્યું છે. જો કોઈ કારણોસર તે મારી સાથે એડજસ્ટ ન થઈ શકે તો હું ઈચ્છું છું કે મારી પાસે આવે અને પોતાનો પક્ષ સ્પષ્ટપણે રજૂ કરે. લાંબા સમય પછી સતાંશે સાયનીને ફોન કર્યો. સાયની તે સમયે કોલેજમાં હતી. સતાંશે તેને કહ્યું કે તે આજે રેસ્ટોરન્ટમાં તેને મળવા માંગે છે. તે સમયે સાયની તેના ઘણા મિત્રોથી ઘેરાયેલી હતી. સાંજે મળવાનું વચન આપ્યા પછી તે તેના વર્ગમાં ગઈ. સાંજે સાયની રેસ્ટોરન્ટમાં પહોંચી ત્યારે સતાંશ પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહ્યો હતો. સાયનીને જોતાની સાથે જ તેને વેટરને 2 કપ કોફી લાવવાનો આદેશ આપ્યો અને સાયની બેઠી કે તરત જ તેને પૂછ્યું, કેમ છો? પહેલાં જેવું નહીં, સાયનીએ ટૂંકમાં જવાબ આપ્યો. માફ કરજો પ્રિય, હું એટલો વ્યસ્ત હતો કે તને મળવાનો સમય જ ન મળ્યો, સતાંશે ગંભીરતાથી કહ્યું. સાયની ચૂપ રહી. તે સતાંશનો ચહેરો વાંચવાનો પ્રયાસ કરવા લાગી. તેના મૌનથી સતાંશ અસ્વસ્થ થઈ ગયો. થોડા સમય પછી સતાંશે મૌન તોડ્યું. પ્રિય, આટલા દિવસોથી હું તારાથી જે સત્ય છુપાવી રહ્યો છું તે એ છે કે હું પપ્પાના મિત્રની પુત્રી ખાનક સાથે લગ્ન કરવાનો છું. હું સમજું છું કે મારા આ નિર્ણય સાંભળીને તમને દુઃખ થશે, પણ સત્ય એ છે કે આપણામાંથી કોઈને ખબર નથી કે આગામી ક્ષણ આપણા માટે શું લઈને આવશે. આ પપ્પાનો નિર્ણય છે. તે હૃદયના દર્દી છે. હું તેના અંતિમ ક્ષણોમાં તેમને કોઈ આઘાત પહોંચાડવા માગતો નથી. સાયનીએ સતાંશની વાત સાંભળી, પણ તેના નિર્ણયથી તેને કોઈ આશ્ચર્ય થયું નહીં. તે ક્ષણ તેના માટે ખૂબ જ પીડાદાયક હતી. તેનું મન તૂટી પડવા લાગ્યું. પોતાની જાતને કાબૂમાં રાખીને તેને કહ્યું, તું એક પુરુષનો 100મો ભાગ છે. તમે કંઈ પણ કહી શકો છો. હું એક સ્ત્રી છું. મારે ફક્ત સાંભળવું છે. હું જ ખોટી હતી અને તને સમજી ન શકી. મને હંમેશા લાગતું હતું કે તું પણ મારી જેમ જ આપણા પ્રેમ પ્રત્યે પોઝિટિવ અને રક્ષણાત્મક છે. ઊંડો શ્વાસ લઈને તેને ફરીથી કહ્યું, સતાંશ, મને તારી પાસેથી કેટલાક જવાબો જોઈએ છે. શું તને ખબર નહોતી કે તું પપ્પાનો છોકરો હતો જ્યારે તું સ્કૂલમાં મને પ્રેમ કરતો હતો, તારો વેલેન્ટાઇન બનાવતો હતો, હોટેલોમાં મારા શરીરનો આનંદ માનતો હતો અને મારી સાથે લગ્ન કરવાનું નક્કી કરતો હતો? જો તમને ખબર હોત તો મારા જીવન સાથે રમવાનો શું અર્થ હતો? તું સત્ય કેમ નથી કહેતો કે તારા પિતા મારા પિતા પાસેથી મોટા દહેજની અપેક્ષા રાખતા નથી? તેઓ કેમ નથી કહેતા કે તેઓ નથી ઈચ્છતા કે કોઈ મધ્યમ વર્ગની છોકરી તેમના પરિવારની વહુ બને? તમે પણ આ સાથે સહમત છો. મારા માટેનો તારો પ્રેમ ફક્ત એક અભિનય હતો. આટલું કહેતા સાયનીના અવાજમાં એક પીડા આવી ગઈ. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. સતાંશને ફક્ત તેના પીડાદાયક શબ્દો જ સાંભળવા મળ્યા. કંઈ કહ્યું નહીં. તે ફક્ત સાયનીની આંખોમાંથી તેના ચહેરા પર સરકતા દરેક મોતીને ધ્યાનથી જોતો રહ્યો. જાઓ, સયાસના મૌન પર સાયની લગભગ બૂમ પાડી. તે આ મુશ્કેલ ક્ષણમાંથી શક્ય તેટલી વહેલી તકે બહાર નીકળવા માગતી હતી. જાઓ સતાંશ, જાઓ, હું તને નફરત કરું છું, તે ફરીથી ચીસો પાડી. પણ જ્યારે સતાંશ ખુરશી પરથી ઊભો ન થયો ત્યારે તે પોતે ઊભી થઈ અને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ. સતાંશના નિર્ણયથી નિરાશ થઈને સાયની ઘરે પાછી ફરી, પણ આખી રાત તેને ઊંઘ ન આવી. તેના મનમાં એક તોફાન ઊભું થઈ રહ્યું હતું જે તેને પરેશાન કરી રહ્યું હતું. તે વિચારી રહી હતી કે પ્રેમ એ જીવનનું સંગીત છે. તેના વિના જીવન ઉજ્જડ બની જાય છે. તેથી જ તેને અંત સુધી પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કે તેના પ્રેમની સુગંધ 100% અકબંધ રહે. 100મો ભાગ તેનાથી દૂર ન થવો જોઈએ.
આ જ શંકાને કારણે મુશ્કેલ તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ સતત તેના માટે સમય કાઢ્યો હતો. હંમેશા તેની શારીરિક ઈચ્છાઓ પૂરી કરતી. તેના તરફથી તે પ્રેમ પ્રત્યે પ્રામાણિક રહી. તેને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો આપ્યો નહીં. આનાથી વધુ તે શું કરી શકે? વિચારતા વિચારતા ક્યારેય ઊંઘી ગઈ ખબર જ ના પડી. સવારે સાયનીને તેના પિતા રવિ રાયે જગાડી. સાયની, દીકરી, તું આજે કોલેજ નહીં જાય? જુઓ, સૂર્ય ઉપર છે. સાયની બેડ પર આળસથી બેઠી થઈ. તેને તેના પિતાને પોતાની બાજુમાં બેસાડ્યા અને કહ્યું, આજે મને કોલેજ જવાનું મન નથી થતું. પછી તેની આંખોમાં જોઈને કહ્યું, પપ્પા, મેં નક્કી કર્યું છે કે હું લગ્ન નહીં કરું. રવિ રાયને તેના વાતથી જરાય આશ્ચર્ય થયું નહીં. વાતની ગંભીરતા સમજીને તેને કહ્યું, તમે સ્પષ્ટપણે કેમ નથી કહેતા કે સતાંશ હવે તમારા જીવનમાંથી દૂર થઈ ગયો છે? મને ઘણા દિવસોથી એવું લાગી રહ્યું હતું કે હવે ન તો તમે તેને ફોન રિસીવ કરો છો, ના તો તમે મોડી રાત સુધી તેની સાથે રહેવાની પરવાનગી માંગો છો. ઠીક છે, જે કંઈ થયું તે સારા માટે જ થયું. કદાચ તમે બંને એકબીજા માટે બન્યા જ નથી. દીકરા, જીવન એક મુશ્કેલ સવારી છે. તે ક્યારેય સપાટ અને સરળ નથી હોતું. તેથી સાવચેત રહો અને આગળ વધો. ક્યારેય કોઈ પણ વાતનો અફસોસ ન કરો. એમ કહીને રવિરાએ તેને પોતાના હાથમાં લીધી અને તેના કપાળ પર ચુંબન કર્યું. આ બાજુ જ્યારે ખાનકની કાર હોટેલ ડ્રીમલેન્ડના પાર્કિંગમાં ઊભી રહી ત્યારે સતાંશે તેની કાર લોક કરી અને તેના આવવાની રાહ જોવા લાગ્યો. ખાનક કારમાંથી ઉતરતાની સાથે જ તેને સતાંશને કહ્યું, મને લાગે છે કે આપણે રેસ્ટોરન્ટની અંદર જવાની કોઈ જરૂર નથી. આપના લગ્ન અંગે આપણે જે પણ નિર્ણય લેવાનો હોય તે અહીં લઈ શકાય છે. બાય ધ વે, હું તારા અને સાયની વિશે બધું જાણું છું. મને એ પણ ખબર છે કે તું મારી સાથે લગ્ન કરવા માટે તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે. થોડા સમય પછી તેને ફરી કહ્યું, સતાંશ, તારા અને મારા વચ્ચે એક મોટો ફરક એ છે કે તું પપ્પાનો છોકરો છે. જેવો તે કહે છે તે તું કરે છે. તું ફક્ત તેમના કહેવા પર જ મને પ્રપોઝ કરવા આવ્યો છે. જ્યાં સુધી મારી વાત છે, હું મારા પપ્પાનો આદર કરું છું. હું તેમના આગ્રહથી અહીં આવ્યું છું, પણ હું કોઈને મારા જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર આપતી નથી, કારણ કે આ મારું જીવન છે જે મારે મારી રીતે જીવવાનું છે, પપ્પાની ઈચ્છા મુજબ નહીં. પોતાની વાત પૂરી કરતા તેને કહ્યું, હવે તું પાછો જઈને તારા પિતાને કહે કે તને ખાનક પસંદ નથી, કારણ કે તે ન તો આપણા ઘરમાં રહી શકશે ન તો તારી સેવા કરી શકશે. મને ખબર છે કે મારે પપ્પાને શું કહેવું. સતાંશ ચૂપ રહ્યો. તેને પોતાના ચહેરા પર દેખાતા ઝાંખા સ્મિત પાછળ છુપાયેલા દર્દને ઢાંકવાનો પ્રયાસ કર્યો. તેને સમજાતું નહોતું કે તેને ખાનક સમક્ષ પોતાની લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી. ચાલો જઈએ. અચાનક કોઈ અવાજથી તે ચોંકી ગયો. તેને એ જ હાલતમાં મૂકીને ખાનક પોતાની કારમાં બેઠી, કાર ચાલુ કરી અને પાર્કિંગની બહાર નીકળી ગઈ. તે તેની સામે એ રીતે જોતો રહ્યો જાણે 100 વાર મૂંઝવણમાં હોય. 4 વર્ષ પછી એક દિવસ નૈનીતાલમાં સાયની તેના ક્લિનિકમાંથી બહાર આવી ત્યારે તેને સતાંશને એક કારમાં પસાર થતો જોયો. સાયની તેને નૈનીતાલમાં જોઈને આશ્ચર્યચકિત થયા વિના રહી શકી નહીં. તે જ ક્ષણે સતાંશે પણ તેને રસ્તા પર ચાલતી જોઈ. તેને નૈનીતાલમાં જોઈને આશ્ચર્ય થયું. તે કારમાંથી ઉતર્યો અને સાયની પાસે આવ્યો. તેને રોકવાનો પ્રયાસ કરતા તેને પૂછ્યું, તમે અહીં છો? સતાંશને પોતાની સામે જોઈને સાયનીના મનમાંથી નફરતનો લાવા વહેવા લાગ્યો. તેના પ્રશ્નનો જવાબ આપ્યા વિના સાયનીએ તેની ગતિ વધારી દીધી. સતાંશે પણ તેને એકલી ન છોડી. તે આગળ વધ્યો અને ફરીથી તેની નજીક આવ્યો. તેને કહ્યું, સાયની સાંભળ, અમે એટલા અજાણ્યા નથી કે તમે મને ટાળવા લાગશો. હું ફક્ત એ જાણવા માંગુ છું કે તમે અહીં આ કેવી રીતે આવ્યા. હવે સાયની અટકી ગઈ. તેને પોતાની જાતને કાબૂમાં રાખી અને કહ્યું, હું અહીં રહું છું. મારું ક્લિનિક અહીં છે. આશ્ચર્યજનક વાત એ છે કે મારે અહીં એક ફેક્ટરી છે. હું પણ અહીં રહું છું.
પછી થોડી વાર વિચાર્યા પછી તેણે સાયનીને પૂછ્યું, શું આપણે થોડી વાર માટે ક્યાંક સાથે બેસી શકીએ? ના, તેને કહ્યું. સાયની, હું આપને સાથે વિતાવેલા ક્ષણોના શપથ લઉં છું. તમે જે કહેવા માગો છો તે અહીં કહો. સાયનીએ ખૂબ જ અસ્વસ્થ પરિસ્થિતિમાં તેની વિનંતી સ્વીકારતા કહ્યું. સતાંશ ત્યાં લેમ્પ પોસ્ટના ટેકા સાથે ઊભો રહ્યો. સાયની પણ તેની પાસે ઊભી રહી. પોતાના હૃદય પરનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરતા સતાંશે કહ્યું, સાયની, હવે હું પપ્પાનો છોકરો નથી રહ્યો. પિતાથી અલગ થયા પછી મેં અહીં મારી પોતાની ફેક્ટરી સ્થાપી છે. ફેક્ટરી લગાવ્યા પછી મેં તમને બધે શોધ્યા. મેં તમારા મિત્રોને પણ પૂછ્યું કે તમે આ દિવસોમાં ક્યાં છો, પણ જ્યારે કોઈ મને કહી શક્યું નહીં ત્યારે મેં તમારા પિતા સાથે વાત કરી. તેને મને તમારા વિશે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સાયની સતાંશની વાતો સાંભળી રહી. તેને તેના શબ્દો પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. બસ રસ્તા પર ફરતી ભીડ અને પસાર થતા વાહનોને જોતી રહી. થોડા મૌન પછી સતાંશ ફરી બોલવા લાગ્યો. સાયની, મારો વિશ્વાસ કર. મારા બ્રેકઅપ પછી હું પસ્તાવાની આગમાં બળી રહ્યો છું. એ બ્રેકઅપ મારા જીવનની એક મોટી ભૂલ હતી. હું તમારી માફી માગીને તે ભૂલ સુધારવા માગું છું. મારા હાથ આજે પણ એ જ હૂંફ સાથે તમને ભેટવા માટે તૈયાર છે. પ્લીઝ સાયની, બધું ભૂલી જા. સાયનીએ સતાંશને માથાથી પગ સુધી એવી રીતે જોયું જાણે તે કાચિંડાને રંગ બદલતો જોઈ રહી હોય. ક્ષિતિજ પર આથમતો સૂર્ય એક ક્ષણ માટે જાણે આગ વરસાવી રહ્યો હોય તેવું લાગ્યું. પોતાના હૃદયમાં રહેલા દુઃખને દબાવીને તે બોલી ઉઠી, શ્રી સતાંશ, આ સમયગાળા દરમિયાન મેં જે મૂંઝવણ, અશાંતિ, તણાવ અને ઉદાસી સહન કરી છે તે ફક્ત એક છોકરી જ સમજી શકે છે જેનું બ્રેકઅપ થયું હોય. હું એક સ્વાભિમાની છોકરી છું. આપણા સંબંધોમાં આટલી બધી કડવાશ પછી શું હું તમારી સાથે ફરીથી સંબંધ સ્થાપિત કરીશ? આ તમારી સમજણમાં મોટી ખામી છે. જરા વિચારો, જે વ્યક્તિને યાદ કરતી વખતે મારા હૃદયમાં નફરતનું તોફાન ઊભું થાય છે તેનો ચહેરો હું આખી જિંદગી મારી સામે કેવી રીતે જોઈ શકીશ? ક્યારેય નહીં. માફ કરશો. એટલામાં જ સાયની પાસેથી એક ઓટો રિક્ષા પસાર થઈ. સાયનીએ તેને હાથ આપીને તે રોકી. તે તેમાં બેઠી અને ચાલી ગઈ. ઓટોમાંથી નીકળતો કાળો ધુમાડો સતાંશના સપના પર ઘેરો પડછાયો નાખતો હતો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.